कथा कैसे न चले। ओम शांति। ओम शांति। બધાને દિલથી હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારા શિવનેહાબેન ને. જો આપણા પ્રતિ કેટલો બધો પ્યાર છે હે કે જ્યારે એમને નિમંત્રણ મળે છે તો દિલથી સ્વીકાર કરે છે. સવારનો ટાઈમ જ્ઞાન યોગનો હોય છે તો પણ જો આજે બાબાએ સેવામાં કીધું તું ને કે સેવા કરવાની, તો સેવાના માર્ક્સમાં 100% ફૂલ માર્ક્સ છે. બેનની ફેસ હું જોઉં છું તો બિલકુલ એમના ફેસની અંદરથી એ દિવ્યતા કહીએ કે જે ઝલક કહીએ કે જે રૂહાનિયત કહીએ એ બિલકુલ ઝલકે છે. લાગે છે કે બેન 10 વર્ષથી જ્ઞાનમાં છે પણ એવું લાગતું નથી. અગર કોઈ મને પૂછે તો એમ કોઈ લાગે છે કે બચપનથી જ્ઞાનમાં હશે. તો મને લાગે છે કે આગલા જન્મમાં પણ જ્ઞાનમાં હશો એ હું તમને બ્લેસિંગ આપું છું. અને લાગે એમ છે કે તમે લાસ્ટ સો ફાસ્ટ સો ફર્સ્ટ છો. બેન જો આપણા છે શિવનેહા બેન કઈ પ્રકારના ક્લાસીસ કરાવે છે, સેમિનાર્સ કરાવે છે, વર્કશોપ કરાવે છે, કોર્પોરેટમાં જાય છે. અગર હું બોલું તો લાંબુ લિસ્ટ થઈ જાય, પણ એનો આજે દિવસ નથી. પણ આજે આપણે જે જન્માષ્ટમી મનાવવા આવ્યા છે અત્યારે, તો ભાગ્યની વાત છે કે બેને આપણા માટે ખાસ સમય કાઢ્યો છે અને આપણને અનુભવ સંભળાવશે કે એમને શું આ ફેસ્ટિવલમાંથી એમને દિલને તીર લાગી ગયું છે. તો આપણે એમનાથી અત્યારે સાંભળીશું. સો થેન્ક યુ સો મચ બેન. ओम शांति. इफ somebody अगर आपको हिंदी में ट्रांसलेशन चाहिए तो आप बटन दबा दीजिएगा. I don't think there is anybody that needs English translation. By chance, if you need English translation, please raise your hand so we know. તો બેન તમને એમ તો ખ્યાલ છે ને કે અહીંયા આગળ સારા યુએસએ માંથી લોકો અત્યારે આવેલા છે. મેમ્ફિસ, કેનેડા, ન્યુયોર્ક, સારા યુએસએ માંથી છે. ઘણા લોકોને તો રાત્રિનો ટાઈમ છે તો પણ જ્ઞાન યોગનું એ લોકો મહત્વ આપે છે અને ખાસ આવ્યા છે. સો થેન્ક યુ. ઓમ શાંતિ. ओम शांति. एक मिनट शिवनेहा बेन, ट्रांसलेशन अवेलेबल है, ट्रांसलेशन अवेलेबल है और ऑप्शन भी अवेलेबल है. प्लीज चेक अगेन. थैंक यू. Shanti. Thank you to Baba and Rama કે આજે આખો ઇન્ટરનેશનલ ક્લાસ ભારતથી હું જોઈન કરી રહી છું અને એ પણ ખાસ એ ભૂમિ પરથી જે ભૂમિ પર કૃષ્ણ ભગવાને જન્મ લીધો. અને આપણે બધા જાણીએ જ છીએ કે કૃષ્ણ ભગવાન એટલે આપણા બ્રહ્મા બાબાની આત્મા છે જેમણે પણ ભારતમાં જન્મ લીધો છે. એટલે બહુ ખુશીની વાત છે. આજનો એકદમ સારો ફેસ્ટિવલ છે અને બાપ દાદાએ સારા દિવસે આટલી સારી મને સેવા આપી છે એના માટે બહુ બહુ ધન્યવાદ. આપણે બધા જ જન્માષ્ટમીને વિશે ઘણી બધી વસ્તુઓ જાણીએ જ છીએ, કારણ કે હું એવું માનું છું કે જ્યારે આપણે નાના હતા ત્યારે આપણને આ કૃષ્ણની ઘણી બધી વાતો આપણા જે બાપ દાદા છે કે આપણા ગ્રેન્ડ પેરેન્ટ્સ છે એ લોકોએ ડેફિનેટલી આપણને કીધી છે. અને જ્યારે કૃષ્ણનું નામ આવે તો સૌથી પહેલા શું યાદ આવે? એક તો કૃષ્ણની બંસી યાદ આવે અને બીજું એનું મોરપીંછ યાદ આવે. આ બે વસ્તુ બહુ કોમન છે. એટલે ઘણી બધી સ્ટોરી કૃષ્ણની છે જે આપણે અગર એને આપણે કહેવા જઈએ તો બહુ સમય એના માટે જોઈએ. તો કૃષ્ણનો જન્મ આપણે જાણીએ છીએ કે જેલમાં થયો હતો અને વસુદેવ અને દેવકીનો 8મો પુત્ર હતો કૃષ્ણ.
અને કૃષ્ણની સાથે 36નો કે આંકડો જે કહીએ એ કંસ મામાનો હતો. રાશિ 1 કૃષ્ણ અને કંસ, પણ કર્મોમાં કેટલો ફરક. અને આકાશવાણી ત્યારે થઈ હતી કે આ 8મા જે બાળક જન્મ્યું છે એનાથી કંસને ખતરો છે, એટલે કે એનું મૃત્યુ કૃષ્ણના હાથે થવાનું છે. અને એટલે જ્યારે દેવકી અને વાસુદેવના લગ્ન થયા, જ્યારે આ આકાશવાણી થઈ, ત્યારથી જ એમને રાજ્યમાં કારાગારમાં મૂકવામાં આવ્યા અને એના 7 બાળક જે જન્મ્યા એને મારી નાખવામાં આવ્યા. અને 8મું બાળક જ્યારે કૃષ્ણ જન્મ લે છે ત્યારે આખી જે પ્રકૃતિ છે એ પણ એટલી પ્રેમદાયક, એટલી પવિત્ર, એટલી સહયોગી હોય છે કે બધી જ વસ્તુ આરામથી થઈ જાય છે. અને આપણે જાણીએ જ છીએ કે કૃષ્ણને વસુદેવજી ધોધમાર વરસાદમાં એક રાજ્યથી બીજા રાજ્યમાં લઈ જાય છે, મથુરાથી ગોકુલમાં. આ આપણે શાસ્ત્રની વાત કરી. અને એના પછી તો બહુ બધી કૃષ્ણની લીલા, બહુ બધી કૃષ્ણની વાતો, અલગ અલગ રીતે એની બાળ લીલા છે, પછી એની રાધા સાથેની પ્રેમ કહાની છે, અને મીરા સાથેની પણ પ્રેમ કહાની છે. અને જેમાં રાધા અને મીરા આ બે જેનો પ્રેમ અતૂટ કહેવાય કે અતૂટ હતો કૃષ્ણની તરફ, પણ આ બેમાંથી એકેના લગ્ન કૃષ્ણ સાથે નહીં થયા. અને આજની તારીખમાં પણ કૃષ્ણનું જ્યારે પણ નામ લેવામાં આવે છે ત્યારે રાધાને કૃષ્ણ જ કહેવામાં આવે છે. તો આ તો એક આપણે જે શાસ્ત્રની વાત કરી. હવે આપણે આપણા જ્ઞાનના હિસાબે આપણે આ વાતોને, એનું જે રહસ્ય છે એ જોઈએ. કારણ કે આપણે બ્રહ્મકુમારીઝમાં બી જન્માષ્ટમીનો તહેવાર બહુ ધામધૂમથી આપણે મનાવીએ છીએ. કારણ કે કૃષ્ણ સતયુગનો પહેલો પ્રિન્સ છે. અને આપણને બાબા મુરલીમાં કહે છે કે બસ અભી સતયુગ આયા કી આયા, સતયુગ સામે જ છે. અને ત્યારે જ્યારે આ તહેવાર આવે છે જન્માષ્ટમીનો, તો આપણને એ બધી જ વાતો ફરીથી મગજમાં દોડવા લાગે છે. હવે આ આપણે જે શાસ્ત્રની વાત સાંભળી કે કૃષ્ણ ભગવાનનો જન્મ જેલમાં થયો, પણ આપણે એ પણ જાણીએ છીએ કે એક એવી બી સ્ટોરી છે કે જેમાં કૃષ્ણનો જન્મ પીપલના પત્તા પર બતાડવામાં આવે છે. કે બાળકનો જન્મ પીપલના પત્તા પર કૃષ્ણ ભગવાન અંગૂઠા ચૂસતા બતાડવામાં આવે છે. તો આનું રહસ્ય શું છે? આપણે જાણીએ છીએ કે સૃષ્ટિનો જ્યારે વિનાશ થઈને સ્થાપના થશે ત્યારે સૌથી પહેલો પ્રિન્સ કૃષ્ણ જ હશે. એટલે આપણે એમ કહી શકીએ કે સૃષ્ટિરૂપી જે ઝાડ છે એ ઝાડનું પત્તું એટલે કે પીપલનું પત્તું. સૌથી પહેલું એ સૃષ્ટિરૂપી ઝાડનું પત્તું પીપલનું પત્તું. અને એ પીપલના પત્તા પર કૃષ્ણને દેખાડવામાં આવે છે. પીપલનું પત્તું પવિત્ર હોય છે. આજે આપણે બી સામાન્ય રીતે કશે બી જઈએ અને અચાનક આપણને કોઈ કહે કે તમે અહીંયા બેસી જાઓ,
તો આપણે સૌથી પહેલા શું કરીએ છીએ? સીટને સાફ કરીએ છીએ અને પછી જ બેસીએ છીએ. તો એ રીતે જ્યારે પરમાત્મા કૃષ્ણનો જ્યારે જન્મ થાય છે તો કૃષ્ણને બી પવિત્ર સ્થાન આપવામાં આવે છે અને એટલે પીપલના પત્તા પર કૃષ્ણને બતાડે છે. સાથે કૃષ્ણને અંગૂઠો ચૂસતો બતાડે છે અને સાગરમાં જ્યારે એનો એક અંગૂઠો જાય છે ત્યારે સાગર બી શાંત થઈ જાય છે. તો આનો અર્થ એ છે કે કૃષ્ણમાં એટલી આત્મશક્તિ, એટલી પવિત્રતા અને સાથે એટલી એની તંદુરસ્તી એમાં જ ઝલકે છે કે જ્યારે એ અંગૂઠો ચૂસતો આવે છે તો એ એક આપણને પ્રતીક રૂપે દર્શાવે છે કે આ સાગર આ જે સંસાર છે એ પણ એક સાગર છે અને જેમ સાગરમાં લહેરો આવે છે એમ સંસારમાં પણ પરિસ્થિતિઓ આવતી રહેશે. એ પરિસ્થિતિ સાગરની લહેરની જેમ આવતી રહેશે અને એ પરિસ્થિતિઓમાં સ્થિત રહેવા માટે કૃષ્ણ એકદમ રેડી અંગૂઠો ચૂસતો બતાડવામાં આવે છે. અને આ રીતે કૃષ્ણનો જન્મ દેખાડે છે. જ્યારે કૃષ્ણનો જન્મ થાય છે અને જશોદાજી જુએ છે કે કૃષ્ણનો જન્મ થઈ ગયો છે તો એના મનના મોરલિયા બોલવા લાગે છે અને એ કહે છે, પારણિયું બંધાય જશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોડી જાય. પારણિયું બંધાય જશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોડી જાય. અને એક માના દિલના ઉદ્ગાર આપણે બધા જ સમજી શકીએ છીએ. અને જ્યારે બાળક કૃષ્ણ જેવું મનમોહક હોય તો એના એ માના દિલના ઉદ્ગાર તો કેવા હોઈ શકે. તો આ કૃષ્ણ જન્મની એક જે વાત આપણે શાસ્ત્રના પ્રમાણે અને બાબાના જ્ઞાનના પ્રમાણે આપણે સમજી. સાથે સાથે આપણે જોઈએ છીએ કે કૃષ્ણ ભગવાનની ભક્તિમાં પણ એટલી જ પૂજા કરવામાં આવે છે અને એના હર કર્મની પૂજા કરવામાં આવે છે. તો ત્યારે આપણે એમ કહી શકીએ કે એને જ્યારે એની મમ્મી જે જશોદા માં જ્યારે એને તૈયાર કરે છે ત્યારે એના દિલના ઉદ્ગાર કેવા હોય છે. કારણ કે કૃષ્ણ બાળક જે છે એ એટલું મનમોહક કેમ છે? તો થોડી લાઈનો એની આપણે સાંભળીએ. યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવો શામળા, યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવો શામળા, હળવે હાથે અંગો પોછી લાડ લડાવો શામળા, હળવે હાથે અંગો પોછી લાડ લડાવો શામળા. પછી આગળ કે છે, અંગો લોછી આપું વસ્ત્ર પીળો પિતાંબર પ્યારમાં,
તેલ સુગંધી નાખી આપું બાકડિયા તારા વાળમાં, યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. એવી રીતે આખી જે સજાવટ જશોદા માતા કરે છે ત્યારે એના દિલના ઉદ્ગાર કેટલા જ આપણે એની એક કાલ્પનિક કરી શકીએ છીએ. આપણે આ સાંભળતા આપણને અંદરથી કેટલો આનંદ છલકાય છે. તો જ્યારે આપણે સતયુગમાં જશું અને કૃષ્ણની જોડે હશું ત્યારે આપણી સ્થિતિ કેવી હશે એ અહીંયા જ આપણે માણવાની છે. હવે આગળ આપણે એ જોઈએ કે કૃષ્ણ કૃષ્ણ કેવી રીતે બન્યા. નેચરલી કૃષ્ણ મનુષ્ય આત્મા છે એટલે કૃષ્ણ પણ જન્મ લે છે. એટલે કૃષ્ણનો પણ આગળનો કોઈ તો જન્મ હશે. અને આપણે જાણીએ છીએ કે બ્રહ્મા બાબા એ જ કૃષ્ણની આત્મા છે. તો કૃષ્ણએ એવો શું પુરુષાર્થ કર્યો, કૃષ્ણની ક્વોલિફિકેશન શું કે જેને કારણે એ આટલો મનમોહક અને અતિ પ્રિય ગોપીઓને એની મુરલી પર નચાવવા વાળો કોઈ બી વ્યક્તિ, નાના મોટા સિનિયર સિટીઝન, બધાને મનને ઝુલાવવા વાળો. તો એને માટે કૃષ્ણની જે ક્વોલિફિકેશન છે એ 5 મ છે, 5 M's જેને કહેવાય. જેમાં સૌથી પહેલું આવે છે મુરલી. આજે આપણે શિવબાબાની મુરલીની તાનમાં કેટલા મગ્ન છીએ. મુરલી વગર આપણને ચાલતું નથી. તો એવી જ રીતે કૃષ્ણ ભગવાનને પણ હાથમાં મુરલી બતાડવામાં આવે છે અને કૃષ્ણની મુરલીના જે સૂર છે એનાથી ગોપિયા ઝૂમી ઉઠે છે, નાચી ઉઠે છે. મુરલી કોઈ બી ટાઈમે આપણે જોઈએ તો કૃષ્ણ ભગવાનના હાથમાં મુરલી હોય જ છે. યા તો હાથમાં હોય છે નહીં તો એમને ખેંચેલી હોય છે. એટલે મુરલી વગર શ્રી કૃષ્ણ ક્યારે પણ આપણને જોવામાં આવતા નથી. તો આ મુરલી શું છે? મુરલીના 3 ગુણ છે. મુરલી જ્યાં સુધી વગાડવામાં ન આવે ત્યાં સુધી વાગતી નથી. એટલે આ સંસારમાં જ્યાં સુધી આપણને કોઈ બી સલાહ કોઈ માંગે નહીં ત્યાં સુધી આપવી નહીં. બીજી મુરલીની વિશેષતા, મુરલી જ્યારે પણ વાગે છે ત્યારે મધુર હોય છે. એટલે આ સંસારમાં આપણે પણ જ્યારે મુખરૂપી મુરલી વગાડીએ ત્યારે એ પણ મીઠી અને મધુર હોવી જોઈએ. અને બીજું, ત્રીજી એની વિશેષતા છે મુરલીની કે મુરલી જ્યારે વાગે ત્યારે સરળતાથી વાગે છે, એમાં કોઈ ગાંઠ નથી. એટલે આપણે પણ આપણો સ્વભાવ સંસારમાં સંબંધ સંપર્કમાં આવતા એકદમ સરળ બનાવવાનો છે. તો આ પહેલો એમ એની વિશેષતા મુરલી.
એના પર કહેવામાં આવ્યું છે કે સંગમ યુગ પર જ્યારે શિવબાબા આવીને આ મુરલી વગાડે છે ત્યારે આપણે જ્ઞાનની પરિભાષા સમજીએ છીએ. અને આ મુરલીને કારણે ગોપી જે તાનમાં ડૂબી જાય છે ત્યારે ગાય છે, વાગી વાગી કાનાની મુરલી વાગી, વાગી વાગી કાનાની વાસલડી વાગી, મારી વેરણ થઈ ગઈ રાતલડી. વાગી 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 કાનાની મુરલી વાગી. પછી કહેવામાં આવે છે, પૂનમની રાત રમું છું, રાસ અંધેરી આંખલડી. આખી રાત જો પૂનમમાં કહેવામાં આવે ને રાસ ગરબા કરો કૃષ્ણ સાથે, તો બધી ગોપી તૈયાર છે. તો આ વાત થઈ ગઈ મુરલીની. એના પછી આપણે જોઈએ છે કે કૃષ્ણને સૌથી પ્રિય હતું માખણ. ક્યારે પણ માખણ ચોરીને કૃષ્ણને મટકીની સાથે ગોપાલોની સાથે બતાવવામાં આવે છે. તો આ માખણ શું છે? આ માખણ સંગમ યુગ પર બ્રહ્મા બાબા જ્યારે પોતાનું બધું ન્યોછાવર કરી દે છે, તન મન ધન સમય સંકલ્પ, ત્યારે એમને ફલ સ્વરૂપ આ માખણ મળે છે. કયું માખણ? સતયુગમાં નંબર 1 પ્રિન્સનું માખણ. એટલે ત્યારે કહેવામાં આવે છે, સાથે આપણે માખણ ક્યારે કાઢીએ છીએ? ઘરમાં પણ માખણ કાઢીએ છીએ ને, મલાઈને જમાવીને પછી એને વલોવીએ છીએ અને માખણ આવે છે. એટલે જ્ઞાન ચિંતન સંગમ યુગ પર આપણે જેટલું કરશું એટલું માખણ આપણને સતયુગમાં શ્રી કૃષ્ણની સાથે મળશે. એટલે મુરલીનું મનન ચિંતન જ્ઞાન ચિંતન કરીને માખણ કાઢવું બહુ જરૂરી છે. અને માખણની વિશેષતા શું છે? સફેદ છે ઓલવેઝ. પહેલા દૂધ હોય છે સફેદ, દૂધમાંથી મલાઈ બને છે સફેદ, મલાઈમાં દહીં મિક્સ કરીએ છીએ એ બી સફેદ. પછી જ્યારે એને વલોવામાં આવે છે એ પણ સફેદ, માખણ નીકળે છે એ બી સફેદ, છાશ બને છે એ પણ સફેદ, અને છેલ્લે ઘી બને છે એ પણ સફેદ. અને આ સફેદ પ્યોરિટીની, પવિત્રતાની નિશાની છે. ત્યારે જ્યારે કાનો બાળલીલા કરે છે અને ત્યારે બધાના ઘરમાં જઈને જ્યારે માખણ ચોરે છે ત્યારે કહેવામાં આવે છે, કાનુડા તું માખણ ખાવા આવતો રેજે રે, ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે. કાનુડા ઓ કાનુડા, કાનુડા ઓ કાનુડા. પછી કે છે, મેં તો વાલાનું વલોણું કર્યું મારા હાથ રે, મેં તો વાલાનું વલોણું કર્યું મારા હાથ રે, હું તો પ્રેમથી જમાડું એને મારા હાથ રે. કે છે, સાથમાં તારા ગોપાળોને લાવતો રેજે રે, ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે. કાનુડા કાનુડા. તો બધા જ એમ ઈચ્છે છે કે કાનુડા પોતાના ઘરમાં આવે
અને જ્યારે કાનુડો ઘરમાં જઈને માખણ ચોરી લે છે ત્યારે જશોદા મૈયાને કમ્પ્લેન કરવા જાય છે. એટલે આ કેવી પ્રીત અને કેવી રીત છે. તો આપણે 2 એમ સાંભળ્યું, મુરલી અને માખણ. હવે આગળ ત્રીજો એમ છે મટકી. જે મટકી ક્યાં રાખવામાં આવે છે? માથા પર. મટકીને હંમેશા શિર માથે રાખવામાં આવે છે. અને શિર માથે મટકી રાખવામાં આવે છે એટલે બુદ્ધિનું પ્રતીક છે. સંગમ યુગ પર પરમાત્મા આપણને દિવ્ય દ્રષ્ટિ આપે છે અને સાથે સાથે વિશાળ બુદ્ધિ આપે છે. દિવ્ય જ્ઞાન, દિવ્ય બુદ્ધિ અને પછી આપણા સંસ્કાર પણ દિવ્ય બને છે અને આપણો જન્મ બી દિવ્ય સતયુગમાં થાય છે. આનો બીજો અર્થ એ પણ છે કે મટકી એટલે આપણા અભિમાનની નિશાની છે, આપણા દેહભાનની નિશાની છે. અને જ્યારે એ દેહભાનની મટકી ફૂટે છે ત્યારે એ મટકીમાંથી માખણ જ નીકળે છે, નહીં તો અમૃત જળ નીકળે છે. એટલે સંગમ યુગ પર આપણે અભિમાન રૂપી મટકીને ફોડવાની છે. અને ત્યારે કહેવામાં આવે છે, ગમ્મર ગમ્મર મારા વાલોડા ગાજે, ગમ્મર ગમ્મર મારા વાલોડા ગાજે, મારા વાલોડા ગાજે, શ્યામ આવીને મારા મટકા ફોડે, શ્યામ આવીને મારા મટકા ફોડે, મટકા ફોડે ને મારા મહિડા દોડે, મટકા ફોડે ને મારા મહિડા દોડે, શ્યામ આવીને મારા મટકા ફોડે. આ તો ભક્તિમાં ગાવામાં આવે છે, પણ સ્વયં પરમપિતા પરમાત્મા શિવ બ્રહ્મા બાબાના થ્રુ આપણા દેહ અભિમાનની મટકી ફોડીને સતયુગ રૂપી માખણ આપણને આપે છે. તો આ ત્રીજી વિશેષતા થઈ. આગળ ચોથી વિશેષતા એટલે મોર. અને આપણે જાણીએ છીએ કે મોર પવિત્રતાનું પ્રતીક છે અને હંમેશા મોરનું પીછું શ્રી કૃષ્ણના માથા પર હોય જ છે. તો આ શું છે? મોરપંખ એ પવિત્રતાની નિશાની છે. એટલે કે મોરપંખ બ્રહ્મા બાબા ગ્રહસ્થ વ્યવહારમાં રહીને મન, વચન, કર્મથી, સમય સંકલ્પથી પવિત્ર રહ્યા અને એમણે પવિત્રતાનો પાઠ બધાને શીખડાવ્યો. અને સંપૂર્ણ પવિત્રતા જ્યારે ધારણ કરી એટલે મોરના પીછાને સર માથે બતાડવામાં આવ્યું છે. અને ત્યારે કે છે, મોર પીછને હું માનું શ્યામનું સરનામું, મોર પીછને માનું શ્યામનું સરનામું, ટૌકે 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 એને મળવાનું મારું ટાણું, ટૌકે ટૌકે એને મળવાનું મારું ટાણું. કહેવામાં આવે છે કે જ્યારે મોર પીછ જ્યાં જ્યાં દેખાય એ શ્રી કૃષ્ણનું સરનામું થઈ જાય અને જ્યાં શ્રી કૃષ્ણ હોય ત્યાં મારું મળવાનું ટાણું બની જાય. આની સાથે પાંચમું જે
પાંચમો એમ છે એ છે મુકુટ. મુકુટ જે જિમ્મેવારીનો પ્રતીક છે, કારણ કે મુકુટને સૌથી ઊંચું બતાવવામાં આવે છે માથાની ઉપર, એટલે મુકુટ જિમ્મેવારીનો તાજ છે. સંગમ યુગ પર કલયુગમાં ભગવાન જ્યારે અવતરિત થાય છે ત્યારે સૃષ્ટિ પરિવર્તનની જિમ્મેવારી સ્વયં બ્રહ્મા બાબા પોતાના સર માથે લે છે અને એને ફલસ્વરૂપ સતયુગમાં એમને મુકુટધારી કહેવામાં આવે છે. એટલે આપણે બી ગ્રહસ્થ વ્યવહારમાં રહીને આપણી જે દિનચર્યા છે, આપણી રિસ્પોન્સિબિલિટીની સાથે સૃષ્ટિ પરિવર્તનનું કાર્ય કરવાની જિમ્મેવારી લેવાની છે, એ સૂચક કરે છે. અને ત્યારે કહેવામાં આવે છે, કાનુડો કામણગારો નટકટ છે નંદનો દુલારો, રૂપ તારું જોઈને મુગટ તારો જોઈને ગોપીઓ હેરાન છે, રંગ તારો જોઈને મોરપીચ તારું જોઈને ગોપીઓ હેરાન છે. તો આ આપણે આજે પરિભાષા સમજી. 5M મુરલી, પછી મક્ખન, મોરપીચ અને મુકુટ. તો આની સાથે આપણે જે જન્માષ્ટમીનું બાબાના જ્ઞાન સાથેનું રહસ્ય જે છે એ ટૂંકમાં આપણે સાંભળ્યું. વિસ્તાર કરવામાં તો સમયની પણ આપણે સાથે ચાલવું પડે. અને આજનો જે સમય ચાલે છે એ સમયમાં અગર કલયુગમાં જો કૃષ્ણને આવવું હોય તો શું થાય? આજની મમ્મીઓ કહેશે કે ભાઈ હું તને માખણ નહીં આપું, અમૂલનું રેડીમેડ માખણ લઈ આવીને આપીશ. અને કૃષ્ણને આપણે કહેવું પડશે કે અહીંયા વાસળી નહીં મળે, એટલે તારે મોબાઈલ જ લઈને ફરવું પડશે. ગોપીઓ મળશે પણ રાધા નહીં મળે. અને 1000 એડ્રેસ વાળી કંકોત્રી કોઈ નહીં લખે, એટલે તારે આધાર કાર્ડ લાવવું પડશે. અહીંયા પિતાંબર નહીં ચાલે, એટલે તારે જીન્સ પહેરતા શીખવું પડશે. આ કલયુગના રાધા કૃષ્ણ છે, જેની આપણે રમણીકતાથી ચર્ચા કરી. અને હવે હું માનું છું કે આપણે ભોગ લગાવવા માટે રેડી રહીએ. એટલે હેમાબેનને નિવેદન કરું છું કે સાથે મળીને ભોગ લગાડીએ, પછી આગળનો પ્રોગ્રામ આપણે કરીએ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. થેન્ક યુ શિવનેહાબેન. પહેલા આપણે બાબાના મીઠા મીઠા બાળકોએ જે ઉમંગ ઉત્સાહથી ભોગ આજે તૈયાર કર્યો છે એની થોડી ઝલક જોઈશું કે કેટલી સુંદરતાથી. કારણ કે આજે આપણે એક મેન્યુ હતું કે આપણે માખણ, પંજરી, એપલ, કારણ કે બાબાના યજ્ઞમાં તો બધાએ આપણે દાદીઓએ ખવડાવેલું છે, બહેનોએ ખવડાવેલું છે એપલ અને માખણ. તો આજે બાબાના બાળકોએ કેટલું ઉમંગ ઉત્સાહથી, માખણ નથી બનાવતા આવડતું તો રેસીપી જોઈને પણ અમેરિકન સ્ટાઇલથી પણ માખણ બનાવેલું છે. એટલે એ લોકોના ઉમંગ ઉત્સાહ માટે આપણે પહેલા જોઈશું કે કેટલું સુંદરતાથી એમણે બાબાની માટે ભોગની થાળીઓ રેડી કરી છે. ખમણ, ભજીયા,
બાબાને તો આજે એકદમ 56 ભોગ. 56 ભોગ. કેટલી સુંદરતાથી કેટલું સુંદરતાથી બાબાને બાળકો બધા રેડી થઈ ગયા છે અને આ લોકો બધા ભોગ લઈને બેઠા છે અને આપણું સૌભાગ્ય તો આ બધા જ લોકો સાથે એક સાથે ભોગ લગાવશે એટલે ભલે અહીંયા સાંજ છે પણ બધા બાબાના વેરી ક્રેડિટેબલ. ઓહો, બહુ સરસ બધાએ મહેનત કરી છે અને ઇટ્સ વેરી નાઇસ ટુ સી એન્ડ હિયર ધીસ. મને પણ જો કહ્યું હોત તો મેં પણ ભોગની થાળી રેડી કરી દીધી હોત. ના બેન, તમે તો રાતના 2 વાગ્યા સુધી તો મને એટલે તમારું આટલું અને પછી ભોગ લગાવ્યા પછી આપણને સુંદર બાબાને ભોગ લગાવવાની કોમેન્ટ્રી થી આપણને હેમાબેન બાબા પાસે લઈ જશે અને આજે વિશેષ કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે આપણે ભોગ લગાવશું અને પછી જે આપણો ગેમ્સ છે, ફન છે અને આગળનો કાર્યક્રમ છે એ ચાલશે. તો ચલો આપણે હવે બાબાને ભોગ લગાવીએ. ઓમ શાંતિ. આપણી સામે ભોગની થાળીને જોઈએ, દૃષ્ટિ આપીએ. આપણે આજે કેટલી ખુશીથી પ્યારમાં આખો દિવસ આ ઘડીની ઇંતજારમાં હતા. કે હું મારા બાબાને જમાડો. જન્મ જન્માંતર ભગવાને આપણને જમાડ્યા છે. અત્યારે મારો ઊંચું ભાગ્ય છે મારા બાબાએ પોતે આવીને સમજાવ્યું. એકદમ આત્મિક સ્મૃતિમાં છું. ધીરે ધીરે હવે હું
મારા વિચારોના આધારે જે આ દુનિયા છે એનાથી ઉપર જાઉં છું. જ્યાં મારા બાપ દાદા વતનમાં મારી રાહ જોવે છે. બાપ દાદાનું ફરિશ્તાનું રૂપ છે. બ્રહ્મા બાપાની અંદર શિવ બાબા છે. આત્મા પણ અહીંયા ફરિશ્તા રૂપમાં ઇમર્જ છું. બાપાને જોઈને બહુ જ ખુશ છું. મારી દિલમાં બાબા 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 શબ્દ છે. બાબાના પ્યારમાં ખોવાઈ ગઈ છું. જોતા જોતા એ પણ ભાન ભૂલી ગઈ કે ભોગની થાળી લઈને આવી છું. બાબાને જો બાબાના રૂપમાં મને મિચનો કૃષ્ણ દેખાય છે. બચપનનું રૂપ સુંદર કૃષ્ણ. વાહ! સારી દુનિયા ઘર ઘરમાં જેને પુકારે છે, જેને યાદ કરે છે, આજે કેટલા પ્રકારના વૈભવ બનાવે છે. પ્યારથી સ્વીકાર કરે છે. પણ મારા બાબા જે મિચનું બનવા વાળા છે, એમના માટે પ્યારથી લાવી છું. બાબા મને દૃષ્ટિ આપે છે. અને ભોજનને જોવે છે. મારા હાથોથી બાબાને ખવડાવું છું. જેમ યશોદા કૃષ્ણને ખવડાવતા હતા, પણ બાબાના આંખમાં પ્યાર છે મારા માટે. મારા આંખમાં બાબા માટે પ્યાર છે.
બાબા, મારું પ્યાર, મારી ભાવના સ્વીકાર કરે છે. સાથે સાથે વરદાન આપે છે. કે છે બેટી, ખાલી તારી જિમ્મેવારી નથી લેતો, પણ હું તારા પરિવારને ખવડાવીશ. જે બાબાની સામે ભોજન છે તેમાં બહુ જ શક્તિશાળી કિરણ આવી રહ્યા છે. મારું દિલ કે છે અહીંયા બેસી રહો. તો ગોપી પ્રભુ પ્રેમમાં અહીંયા ખોવાઈ ગઈ છું. મને કોઈ શુદ્ધ બુદ્ધ નથી. મારી સામને સ્ક્રીન છે શિવ બાબા, બ્રહ્મા બાબા, કૃષ્ણ. ધન્ય થઈ ગઈ. બાબા કે છે જી આટલી ભાવનાથી, આટલા પ્યારથી તારા સિવાય કોઈ નથી ખવડાવ્યું. મારી આંખમાં પ્યારના આંસુ આવી ગયા. બાબા, દિલ તો નથી ચાહતી કે હું નીચે જાઉં, પરંતુ તમે જે સેવા આપી છે, કે હું ટ્રસ્ટી રહું છું, નીચે જાઉં છું, તમારો પ્યાર, તમારી પાલના અને તમારી શક્તિ આપવા ધીરે ધીરે પાછી પોતાને આ દુનિયામાં અને આ શરીરમાં અનુભવ કરું છું. ઓમ શાંતિ.
Shanti. Thank you, Hemaben. It was such a wonderful experience. અને હવે આપણે કાર્યક્રમને આગળ વધારશું. શિવનેહાબેન, તમે શું લઈને આવ્યા છો? બાબા કહે છે કે સેવા પછી મેવા મળે. તો જ્યારે ભોગ લગાડ્યો અને આખા ઉપર જ પહોંચી ગયા હતા ને એકદમ જેટલી ભોગની થાળીઓ જોઈ હતી એ બધી મને એવું લાગ્યું કે એ બધું હું મારી થાળીમાં લઈને જઈ રહી છું. એટલે અને ઇટ્સ અ વેરી વન્ડરફુલ ફિલિંગ કે આખી કોમેન્ટ્રીમાં લાઈક યુ નો ઓલ એક્શન્સ વર ધેર કે તમે ભોગને બાબાને હાથેથી ખવડાવો છો, યુ નો, તો દેટ ફિલિંગ વોઝ ધેર. સો હેમાબેન, ઇટ વોઝ વેરી વન્ડરફુલ એક્સપિરિયન્સ એન્ડ થેન્ક યુ સો મચ કે આ ભોગનું પણ આજે આપણે રાખ્યું હતું. તો આઈ મીન ઇટ્સ સમથિંગ ડિફરન્ટ. આઈ મીન ઓફકોર્સ આપણે ભોગ લગાડીએ છીએ બટ એવરીબડી હેઝ અ ડિફરન્ટ સિસ્ટમ. તો સમથિંગ ન્યૂ આઈ હેવ લર્ન્ટ કે ભોગની થાળીઓને આવી રીતે બતાવવાનું. સો આઈ થિંક દેટ વોઝ અ ક્રિએટિવિટી. કારણ કે જે બનાવે એને પણ ખુશી થાય અને બધા એક સાથે સંગઠનમાં ભોગ લગાડે. દેટ્સ અ વેરી બ્યુટીફુલ આઈડિયા. હવે આપણે જેમ ભોગ આપણે કહીએ ને ખાઈ પીને જલસા કરો, એટલે આપણે પહેલા જ્ઞાન કર્યું, જ્ઞાનના પછી બાબાએ આપણને મીઠી મીઠી ટોલીને ભોગ ખવડાવ્યો અને હવે બાબા કહે છે છોકરાઓ હવે મેદાનમાં રમવા જાઓ. એટલે આપણે હવે થોડી ગેમ્સ રમશું. એમાં બધાની પાર્ટિસિપેશન પણ જોઈશે. એટલે જ્યારે જેને બોલવું હોય એ બોલી શકે છે અનમ્યુટ કરીને. આઈ મીન અને આ જે ગેમ છે ને એ આખી જન્માષ્ટમી કૃષ્ણને રિલેટેડ છે. એટલે બહુ કંઈ મગજ નથી દોડાવવાનું. આપણને બધી જ વસ્તુઓ લગભગ ખબર છે. અને પછી લાસ્ટમાં બધાને ગમતી વસ્તુ એટલે શું? ગરબા અને રાસ. એના વગર તો નવરાત્ર આપણે જન્માષ્ટમી પૂરી જ ન થાય. તો ચલો આપણે પહેલા આમાં આ જે ગેમ છે એમાં શું કરવાનું છે? 1 થી 16 નંબર ધારવાનો છે. કારણ કે આપણે શું બનવાનું છે? 16 કલા સંપૂર્ણ. એટલે 1 થી 16 નંબર ધારવાનો છે. અગર નંબર ધારવામાં પ્રોબ્લેમ થતો હોય તો પોતાની બર્થડેટને લઈ લો. એટલે બર્થડેટ ધારો કે 23 હોય તો 3 + 2 એટલે 5 થઈ ગયું. અમારું સજેશન છે કે એ મુશ્કેલ આવતી હોય તો આ કરી શકાય. તો તમે બધા નંબર ત્યાં સુધી ધારો. સાઉન્ડ આવે છે? ના. Second, I'll share it again. I think I forgot to. Sorry. હવે આવે છે સાઉન્ડ? વચ્ચે આવ્યો તો પછી બંધ થઈ ગયો. તૈયાર છે બધા 1 થી 16 નંબર ધારીને? Okay, let's go and see what is this, what we have thought. આપણે જે વિચાર્યું છે એ શું છે?
હવે જેણે જે નંબર ધાર્યો હોય એ વાંચતા જજો કે શું આવે છે એમાં. નંબર 1, 2 નંબર, 3, 4, 5, 6, 7, 8, 9, 10. બસ. 11, 12, 13, 14, 15 અને 16. જન્માષ્ટમીના દિવસે આજે આપણને એમ કહેવાય ને કે બાબાએ એક વરદાન આપી દીધું કે આ જે ગુણ છે, જે પણ નંબર આપણે ધાર્યો, મેં 8 નંબર ધાર્યો હતો કારણ કે મારી બર્થડેટ 8 છે. ઓકે, તો નમ્રતા. એટલે આજથી લઈને આવતી જન્માષ્ટમી સુધી નમ્રચિત બનીને રહેવાનું. એટલે એ રીતે આપણે આ વરદાનને આપણા જીવનમાં ઉતારવાનું છે. એટલે બધા પોતપોતાનું વાંચી શકે છે. તો હવે બીજી ગેમ પર જઈએ. આ બધાને મળી ગયા છે ને વરદાન? આઈ હોપ એવરીબડી બધાએ નોટ કરી લીધા હશે. હવે છે સવાલ મારો ને જવાબ તમારો. આ પાર્ટિસિપેટિવ ગેમ છે, એટલે વૈશાલીબેન, આઈ થિંક પીપલ શુડ આન્સર કે ચેટમાં નાખે હાવ યુ વોન્ટ ટુ, એ જરા તમે નક્કી કરી લો કે કેવી રીતે કરવું છે. ચેટમાં નાખે કે બોલે? व्हाट इज अ बेटर ऑप्शन? चैट में नाखो। आपको जो भी आंसर है, अभी जो नेक्स्ट गेम है वो है क्वेश्चन आंसर की, और आपको वैसे तो ट्रांसलेट करेंगे અને તમે ટ્રાન્સલેટ કરશે તો તમારો આન્સર જે છે તમે ચેટ બોક્સમાં લખજો. જી, અને ધેન યુ ટેલી, તમે પછી ટેલી કરજો કે તમારો આન્સર સાચો છે કે ખોટો છે. ઓકે, સમજાય છે આ ઇમેજ જોઈને? કઈ નહીં? ચલો, આ છે ક્વેશ્ચન. કૃષ્ણની બહેનનું નામ શું હતું? ઓકે, હવે સમયને ધ્યાનમાં રાખીને ચેટ બોક્સના આન્સર માટે હું વેઇટ નહીં કરું, નહીં તો આપણા રાસ ગરબામાં ટાઈમ ઓછો પડશે. એટલે સિમ્પલી હું તમને આન્સર પણ બતાડી દઉં છું. રાઈટ, જેને જે એ કર્યું હોય. નેક્સ્ટ, સમજમાં આવે છે કઈ? પરફેક્ટ. કૃષ્ણના મા બાપનું નામ શું હતું? મેં હમણાં થોડી વાર પહેલા પણ કહ્યું હતું. જી, ઓકે, નેક્સ્ટ. હા હા, આ તો બધાને આવડશે. પણ જોઈએ, પહેલા ક્વેશ્ચન જોઈ લઈએ અને એનો આન્સર તમે નક્કી કરી લો. ઓકે, આ બહુ ડિફિકલ્ટ ક્વેશ્ચન છે.
એટલે મને પોતાને પણ ડિફિકલ્ટ લાગ્યો હતો, પણ જે આપણા સિનિયર સિટીઝન હશે, જૂના આપણા વડીલો, એમને કદાચ આ ખબર હશે કે કૃષ્ણને કેશવ કહેવામાં આવે છે કેમ? અને શોધતા શોધતા મને જવાબ નહીં ચડ્યો મારા મગજથી, તો મેં પછી ગૂગલ બેનને પૂછ્યું. तो गूगल मैंने आप में से किसी को पता है कि कृष्ण को केशव क्यों कहा जाता है? हाथ ऊपर करो तो मैं आपको अनम्यूट कराऊंगी. किसको पता है कृष्ण को केशव क्यों कहते हैं? किसी को पता है? કોઈને ખબર છે કૃષ્ણને કેશવ કેમ કહેવામાં આવે છે? કોઈને ખબર છે? ઓ માય ગોડ, નોબડી. ઓકે, તમારું ઇવન આઈ થિંક નો. કહેવામાં આવે છે કે ડેમોન કેસીનો વધ કર્યો હતો, જે વિષ્ણુનો અવતાર હતો. હવે મેં એની બહુ લાંબી સ્ટોરી નથી વાંચી, પણ એને કારણે એણે જ્યારે, એટલે બેઝિકલી નાગની ઉપર જ્યારે એણે સંયમ મેળવ્યો ત્યારે એને કેશવ કહેવામાં આવ્યો. એ મારી અન્ડરસ્ટેન્ડિંગથી હું કહું છું, શાસ્ત્રની વાત બીજી કંઈ પણ હોઈ શકે. તો ધીસ વોઝ ધ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. આ તો તમને સવાલ પણ ખબર પડી જશે અને જવાબ પણ. ઓકે, પણ તો બી કૃષ્ણનો ખાસ મિત્ર જે દ્વારકા મળવા જાય છે, બધાને ખબર છે આ, કારણ કે આપણે પણ કૃષ્ણના મિત્ર જ છીએ ને, સુદામા. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. આ બી ક્વેશ્ચન એ છે કે કૃષ્ણ નામનો અર્થ શું? આ પણ નહીં ખબર હોય મોસ્ટલી ઘણા લોકોને કે કૃષ્ણ નામનો અર્થ શું. જૂના જમાનામાં જ્યારે ટીવી હતું જૂનું, ત્યારે એમાં ઓલવેઝ આવતું હતું કૃષ્ણ ધવલ. એમાં કૃષ્ણનો અક્ષર છુપાયો છે. એનો આન્સર છે કાળો, એટલે એને કૃષ્ણ કહેવામાં આવ્યો છે. ચલો આગળ. આ તો ક્વેશ્ચન અને આન્સર બધાને ખબર છે. કૃષ્ણએ કયા પર્વતને ટચલી આંગળીથી ઊંચક્યો? હા, બધા બોલે છે ગોવર્ધન. અને આપણું મધુબન શું છે? ગોવર્ધન પર્વત ને એની નીચે આપણે બધા છીએ ને એક જ શેલ્ટરમાં. કૃષ્ણ જ્યારે બહુ તોફાન કરતો હતો ને, તો એની મમ્મી એને કશક બાંધી દેતી હતી. ક્યાં બાંધતી હતી? યશોદા મૈયા કૃષ્ણના તોફાનથી થાકીને દોરડે ક્યાં બાંધે છે? આ બી બધાને નહીં ખબર હોય, બહુ લોકોને નથી ખબર. આપણે એમ વિચારીએ છીએ કે ઝાડથી બાંધી દે છે, પણ ખલમાં બાંધે છે. મોટી પેલી ખાંડની આવતી હતી ને પહેલા, એ ખલની સાથે એને દોરડેથી બાંધી દે છે. નટખટ છે ને કૃષ્ણ. હા. મોટા થઈને કૃષ્ણએ ક્યાં રાજ્ય કર્યું? મથુરા, ગોકુલ, વૃંદાવન, ક્યાં રાજ્ય કર્યું? દ્વારકા. કોઈ ક્વેશ્ચન્સ ઇન્ટરેસ્ટિંગ હતા, આપણને કઈ ખબર નહોતી એ બી સમજ પડી. આઈ થિંક હવે બીજી ગેમ આપણે લઈએ. આ ગેમ ક્લિયર થઈ બધાને? આન્સર્સ ઓકે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ ગેમ છે, કારણ કે કૃષ્ણના કેટલા નામ છે? 1000 નામ. આપણે કહીએ ને 1000 નામ છે, તો કયા નામે કંકોત્રી લખવું? તો આપણે કૃષ્ણને કેટલું જાણીએ છીએ એ આપણે આમાં જોઈએ. ચલો, આમાં શું આવશે? બધાના મનને મોહનાર. મનમોહન. પછી રાધા કે પ્રિય. રાધા કે પ્રિય.
તમે આન્સર મનમાં રેડી રાખો. રાધા વલ્લભ. પછી નંદ કે પુત્ર, વેરી ઇઝી. નંદ કે પુત્ર, નંદલાલા, નંદ કિશોર, that is also okay. Okay. પછી વેરી સિમ્પલ, માખણ ચોરનાર, માખણ ચોર. ગોપીઓ કે પ્રિય? ગોપી વલ્લભ. બેન રાઈટ બોલે છે, ગોપી વલ્લભ. તમે અને મને આપણા બધાનો પ્રિય ને? તમને હા, મેં આપણા ક્વેશ્ચન નતા મોકલાવ્યા. ઓકે. હા હા. આ પછી ગિરિરાજ પર્વતધારી. સિમ્પલ છે. ગિરધારી. I am wrong. તોફાની બાળક, તોફાની બાળક. નટખટ. નટખટ, હમણાં થોડી વાર પહેલા જ ક્વેશ્ચનમાં પણ હતું. નટખટ. વાંસળી વગાડનાર. સિમ્પલ છે. વાસુદેવ. No? No? બંસી બજૈયા. Yeah, બંસરીધારી. આડા રંગ વાળો. ક્વેશ્ચનમાં હતું કૃષ્ણ. કૃષ્ણ. તેડી આંખ વાળો. તેડી આંખ વાળો. Everybody is guessing, I guess. બાકે બિહારી. બાકે બિહારી. ઓકે. આ નોટ કરવું હોય તો કરી શકો છો, નહીં તો મોકલાવી પણ દઈશું તમને. ઓકે. હવે નેક્સ્ટ. અચ્છા, આ બહુ ડિફિકલ્ટ છે. ખબર છે, જીવનમાં બી જે આડા અવડા લોકો હોય ને, એ લોકોને સીધા કરવામાં આપણો દમ નીકળી જાય. અને આપણે હંમેશા આડા અવડા લોકોને જ સીધા કરવા માંગતા હોઈએ છીએ, ને આપણે એની જ સાથે ઉલજી જઈએ. જે સીધા હોય ને એને સાઈડમાં મૂકી દઈએ. તો હવે આમાં મગજ કસજો. આનો જવાબ શું? બલરામ. હા બેન, રાઈટ છે. પછી આ You should not help them, Vaishali. That's not fair. ઓકે. વૈશાલીબેન, યુ આર ન્યુટ્રલ. સાક્ષી બનીને તમે જુઓ. ઓકે. આ બીજો ક્વેશ્ચન. આન્સર્સ પછી આવશે, એટલે તમે નોટ કરીને રાખો મગજ બુદ્ધિની ડાયરીમાં કે તમારે પેપર પર. ઓકે. આન્સર્સ બધા સાથે આવશે આમાં. ઓકે. પછી આ આઈ થિંક બધા ક્વેશ્ચન જોડે રાખી દઉં, સો એવરીબડી કેન ધેન થિંક. Yeah, Sure. that is, I think, better thing to do. બહુ મગજ કસાવાનું છે. હા, બહુ ખાધો ને હમણાં બધાએ, તો થોડી એનર્જી તો બાબાએ આપી ને. તો બાબા કહે છે હવે જ્ઞાનની ગમ્મત, રમણીકતા. દેવકી. હું તો ચેટ બોક્સ વાંચું છું. ઓકે, હું તમને લોકોને નથી કહેતી. સેકન્ડ, થર્ડ છે દેવકી, ફોર્થ છે યશોદા મૈયા, ફિફ્થ છે ગિરનાર પર્વત. ના, રાઈટ છે. પછી ભક્તિ
You're on 6 number. Yeah, but I don't get it. Draupadi Purna. Huh? Okay, Balram is first. Okay. 8 છે વાસળી વગાડનાર. વાસળી વગાડવી. I think so. Okay. ગાય ચરાવનાર. Okay. Correct. ગાય ચરાવનાર. અને 9. ગાય ચરાવનાર. છે. Should I બધા આન્સર્સ મૂકીએ કે ટાઈમ જોઈએ છે મગજ દોડાવા? મૂકો, વાંધો નહીં. Okay, and here we go with the answers. ઘણા બધા રાઈટ હતા જે બેન બોલતા હતા ચેટ બોક્સમાંથી. સો ગુડ એફર્ટ્સ બધાએ. આઈ હોપ કે બધાએ એન્જોય બી કર્યું હશે. ઓકે Good. ઓકે, થેન્ક યુ. ઓ હવે મેઇન ટોપિક છે ગરબા રાસ. ઓકે, તો સૌથી પહેલા હવે ગરબા રાસ આપણે ઓનલાઈન કેવી રીતે કરશું? એમાં એવું છે, એટલે તમે મને પૂછો છો કે તમારી પાસે કોઈ ટ્રીક છે? આઈ એમ આસ્કિંગ કે બધાનું શું ઓપિનિયન છે. અમારે ત્યાં ગરબા રસ છે ને ઊભા થઈને પણ બધા કરે છે, બેસીને પણ કરે છે. જે લોકોને ઉમંગ ઉત્સાહ બહુ ફાઇન હોય છે એ લોકો જોર શોરમાં ઊભા થઈને પણ કરે છે. ગુડ, વેરી ગુડ. અને તમે પણ એને લીડ કરો. ઓકે, તમે એને અલગ અલગ એક્શન દેખાડજો એટલે તમારી હું બેસીને એક્શન દેખાડીશ, બેસીને. ઓકે, ચલો ઠીક છે. પણ એની પહેલા કૃષ્ણ જન્મ તો કરવો પડે ને? હા, એ વાત સાચી. નહીં તો એ તો ગરબા ન કરાય. ઓકે, એટલે આપણે અવાજ આવે છે ને? બતાડે છે ને નંદ ઘેર આનંદ ગયો ઉપર લઈને દેખાતું કઈ નથી નેહાબેન. દેખાતું નહોતું. તમારે અનમ્યુટ કરો. તમે અનમ્યુટ કરો નેહાબેન. ઓકે, પીપીટીમાં જ મેં છે ને ગીતની લિંક મૂકી છે એટલે વિડિયો નહીં દેખાય એવું લાગે છે. નહીં, ગીત જ છે ને, વિડિયો નથી ને? નહીં, વિડિયો નથી. ઓકે, હા, પણ આ દેખાતું નહીં હતું. This you were not able to see Krishna? I could see Krishna. I could see Krishna. Okay, I can see. good. You could see, no? Okay, okay. Yeah. Okay, let's go back. Right. एक मिनट હવે પાછું શેર. अगर आप कृष्ण लेके बैठे हैं, कृष्ण को लेकर बैठे हैं, तो आप भी उसके साथ उनका कृष्ण जन्म मनाइए. हाँ हाँ, देखो. एक मिनिट, તમારું સોંગ નથી વાગતું? નહીં, સોંગ વગાડ્યું જ નથી મેં હજુ. ઓકે, ઓકે, ગુડ. ઓકે, નો હું ખાલી કૃષ્ણને બતાડું છું પહેલા. देखो ये किरण देखो, फिर ये सविता माता देखो तो सही. राइट. हाँ, कृष्ण जन्म के लिए रेडी. हाँ, ओके, हियर वी गो.
ગીત સંભળાય છે? ડબલ થઈ ગયા છે. બે સાથે વાગે છે. નહીં, એક જ વાર. હા, perfect. ઓહો, કૃષ્ણનો જન્મ તો થઈ ગયો. હવે કૃષ્ણ મોટો થઈ ગયો, માખણ ખાધું, અને આપણે હવે કૃષ્ણની સાથે રાસ રમશું. સંભળાય છે ને? ત્રણ તાલી. રાધા કવિ सुनी सुनी
आवे रमवाने भलो वावड़े हे मुने टिकली हे मुने टिकली मेलिने रंगेदार रंगीला रे राजा अभी नहीं आओ तारी बार हे मुने टिकली मेलिने रंगेदार रंगीला रे राजा अभी नहीं आओ तारी घेला करार ते तो ये रुक जाते हैं ना? रावण घेला करार ते तो गोकुल वन रावण मुने किया वाके हे मुने किया वाके रखी ते उदास रंगीला रे राजा अभी नहीं आवो तारी पास हे मुने किली मेली ने रमेगा रंगीला रे राजा अभी नहीं आवो तारी पास हाँ हाँ थके क्या? वो पेन ले लो अगर डांडिया तो कोई तन शांत है कोई तन शांत है कोई कहे बंधर कृष्ण कन्हैया आनो कांति मीरा नो गिरिधर ओ बड़ा सतगुरु रास नचयो सुनी सुनी लागे मुने प्यारे आवे ये तो कहरे मुरारी कदी गोकुल हुए पूरुडु लागे तभी गोकुल धीरे धीरे गोकुल धीरे धीरे
હા હા, મજા આવી ગઈ ને? હા, હવે રાસ ગરબા થઈ ગયા, જન્મ થઈ ગયો, રાસ ગરબા થઈ ગયા, પછી શું આવે છે? હવે આવશે ગોવિંદા. મટકી ફોડ. આ જો વધારે સારી છે ને વસ્તુ. आया फिर पता संभाल तेरी पता संभाल तेरी ककरी माखन चोर मच गया शोर देखो आया माखन चोर आया माखन Thank you for such a wonderful celebration. ઓમ શાંતિ. હા, બધા થાકી ગયા કે રમવા છે ગરબા હજુ? ઓમ શાંતિ. થેન્ક યુ બેન, થેન્ક યુ. આ લોકો અરે કાંઈ થાકી થેન્ક જાય. યુ ટુ આ લોકો છે ને બધા થાકી જાય એમાં નથી. એક પણ થાકી જાય આ લોકોને. ધેટ્સ ધ તમે- સ્પિરિટ. એ લોકોની સામે તમે થાકી જશો, એ લોકો નહીં થાકી જાય. અચ્છા એવું છે? હા, ઓહો, બહુ તાકાત છે આ લોકો બધાના, બહુ વેરી તાકાત છે, ગુડ બહુ તાકાત છે. ગુડ ગુડ, કીપ ઇટ અપ. સરસ. Om Shanti. Thank you very much. Thank you. શાંતિ બેન. થેન્ક યુ. હેમાબેન બોલો. થેન્ક યુ બધાને. થેન્ક યુ, થેન્ક યુ. બેને જો કેટલો બેને કેટલો વૈશાલી કિંમતી બેન. સમય, બેને પોતાનો કેટલો કિંમતી સમય સવારના આપણને આપ્યો.
કોઈ નાની વાત નથી. બેને ખાલી આપણને નહીં. સંભળાવ્યું નહીં, પણ સાથે સાથે આપણે બધાને કેટલું સરસ આધ્યાત્મિક રીતિથી આપણું એન્ટરટેનમેન્ટ કરાવ્યું. કઈ નાની વાત નથી હે ને. એટલે થેન્ક યુ દિલથી કહું છું કે આપણે બધાનું દિલ ખુશ કરી थैंक નાખ્યું. यू बाबा Thank you. को, Thank you. थैंक यू ड्रामा Thank को, you. Thank you. और थैंक यू बहनों को Thank जो you, इतना हेमा भरोसा बहन. करके Thank you. सेवा दिया. ફરીથી આવજો, જરૂર ફરીથી આવજો. यस, અને ફરીથી વધારે એ લોકોની બુદ્ધિ પણ આપણે થોડી વધારે ટેક્સ કરીશું ને કે બરોબર છે કે નહીં. ફરીથી જરૂર આવજો અને આખી વીક જે મોરલી ચાલી એની ઉપર તમે ક્વિઝ કરાવજો એ લોકોને. પછી આપણને ખબર પડે चालसे. કે આખી વીકની મોરલી યાદ રહી છે કે નહીં. બરોબર ને? આપણે એવી चालसे चौक्कस. ઓકે. ओम Thank you, शांति. हेमा So, बहन, अभी हम, विशाल बहन. थैंक यू Thank you, नेहा बहन। नेहा बहन. थैंक यू वैशाली बहन ने हेमा बहन. थैंक यू. विशाल you. बहन, हेमा बहन. Thank you. Thank you. Thank अभी you. मुझे तो थोड़ा बोलने दो यार, बोलो बोलो. मुझे कुछ तो बोलने दो। सब खो गए हैं. हाँ, तो अभी मंडे के थर्सडे के दिन बहुत विशेष आत्मा का क्लास है। और कल जैसे पता है कि हम बाप दादा की आवाज में बाबा की मुरली उनके, क्योंकि हमारे कानों को ज्यादा से ज्यादा बाबा की भाषा, बाबा की भावना को समझ में आए, इसलिए फिर हम हर बुधवार को शाम को बाप दादा के मुख से ही बाबा के महावाक्य सुनते हैं। तो कल वो रहेगा। और विशेष अभी हम इनसे गुड इवनिंग कर दे एंड गुड बाय कर दे, उसके पहले बहुत सुंदर, अभी भी हमारी जन्माष्टमी खत्म नहीं हुई है, हेमा दीदी का स्पेशल रिकमेंडेड सॉन्ग के मेडिटेशन के साथ हम जाएंगे। अभी इतनी देर रुक गए हो तो थोड़ी देर और सही और रुक जाओ, है ना, 5 मिनट और रुक जाओ। अभी न जाओ छोड़कर कि अभी दिल अभी भरा नहीं. खत्म हुई नहीं। दिल अभी भरा नहीं. हाँ, अभी हमारी जन्माष्टमी खत्म हुई नहीं। खत्म हुई. चलो हम अभी मेडिटेशन करते हैं और बहुत सुंदर स्मृति के साथ आज की शाम को विदाई देते हैं। बहुत सुंदर। हाँ। मीठी मीठी मेरे बाबा की मुरली लागे, हाँ मुरली लागे, होकर बाबा की दीवानी आत्मा रानी नाचे, होकर बाबा की दीवानी आत्मा रानी नाचे। हो मीठी मीठी मेरे बाबा की मुरली लागे, हाँ मुरली लागे, होकर मुरली की दीवानी आत्मा रानी नाचे, होकर मुरली की दीवानी आत्मा रानी नाचे। बाबा बाबा रटते रहूं मैं तो सुबह शाम, वो ही मेरे श्याम है और वो ही मेरे राम। बाबा बाबा रटते रहूं मैं तो सुबह शाम, वो ही मेरे श्याम है और वो ही मेरे राम। कि मधुबन में जो बाबा मीठी मुरली बाजे, मीठी मुरली बाजे, होकर मुरली की दीवानी आत्मा रानी नाचे, होकर मुरली की दीवानी आत्मा रानी
जीवन मुक्ति पाए मुरली से हर कोई। जाग उठे किस्मत उन सबकी अब तक थी जो सोई। मुक्ति जीवन मुक्ति पाए मुरली से हर कोई। जाग उठे किस्मत उन सबकी अब तक थी जो सोई। वो तेरी मुरली तो जैसे गुड़ धानी लागे, गुड़ धानी लागे। होकर मुरली की दीवानी आत्मा रानी नाचे। होकर मुरली की दीवानी आत्मा रानी नाचे। मारा तो एक बाबा और दूजा न कोई। वो भी मारा हो यार मैं भी उनकी होई। मारा तो एक बाबा और दूजा न कोई। वो भी मारा हो यार मैं भी उनकी होई। कि हर जगह अब सतयुगी राजधानी लागे, राजधानी लागे। होकर बाबा की दीवानी आत्मा रानी नाचे। होकर बाबा की दीवानी आत्मा रानी नाचे। सुन मुरली की धुन ये दुनिया लागे न्यारी न्यारी। कान्हा के संग रास रचाए गोप गोपियाँ प्यारी। सुन मुरली की धुन ये दुनिया लागे न्यारी न्यारी। कान्हा के संग रास रचाए गोप गोपियाँ प्यारी। कि नारायण हर नर और नारी लक्ष्मी लागे, नारी लक्ष्मी लागे। होकर मुरली की दीवानी आत्मा रानी नाचे। होकर मुरली की दीवानी आत्मा रानी नाचे। हे मीठे रस से भरी रे मीठी मुरली लागे, मीठी मुरली लागे। होकर मुरली की दीवानी आत्मा रानी नाचे। Om Shanti. Thank you all. Thank you for joining. Thank you. Om Shanti. Thank you. Om Shanti. Thank you. Thank Om you. Shanti. Om Shanti. अभी Thank you. अभी ईस्ट कोस्ट वाले बहुत प्यार से Om श्रीखंड Shanti. खाना, Thank पूरी you. खाना, Shanti, thank you. छोले Thank you, खाना, Himaben. फिर Om Shanti. और ईस्ट कोस्ट वाले सुबह खाना, वेस्ट कोस्ट वाले अभी खाना, ठीक है? ठीक.